નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બિહારના બેગુસરાય જિલ્લામાં નદીમાં સ્નાન કરતી વખતે ડૂબવાથી 4 બાળકોના મોત થયા હતા, જ્યારે 3 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા। મૃતકોમાં બધા બાળકો એક જ ગામના છે, જેમાં 2 બાળકો જોડિયા ભાઈઓ હતા। ઘટનાની માહિતી મળતા બાદ સ્થાનિક ડાયવર્સ દ્વારા ચારેય મૃતદેહોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના ખોદાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના સાગી પંચાયતના નુલ્લાપુર ગામના કુલ 8 બાળકો બુદ્ધિ ગડક નદીને સાયની ઘાટ પર સ્નાન કરવા ગયા હતા। સ્નાન કરતી વખતે 4 બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 3 બાળકો કોઈક રીતે બહાર નીકળી ગયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। મૃતકોમાં નુલ્લાપુર ગામના બ્રહ્મશાસ્ત્રના રહેવાસી કલ્લારદાસનો 12 વર્ષનો પુત્ર રોશનકુમાર, કલ્લારદાસના 2 જોડિયા પુત્રો અને ચાંચીદાસનો પુત્રો અવિનાશકુમાર અને અભિષેકકુમારનો સમાવેશ થાય છે। ચોથા મૃતકની ઓળખ રામ શોભિતદાસના 14 વર્ષના પુત્ર નીતિશકુમાર તરીકે થઈ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।